આખા વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી કેવી રીતે બચાવી શકાય? જ્ઞાનથી સમજો. જુઓ, આખા વિશ્વને બચાવવું હોય તો આખું અલૌકિક જ્ઞાન જોઈએ, પારલૌકિક જ્ઞાન જોઈએ અને પરમ શક્તિ જોઈએ. તો દુનિયાને આ પરમ શક્તિથી જે નેગેટિવ વાયુમંડળ છે તેને આપણે બદલી શકીએ છીએ, બધા મળીને. જેટલી પણ આત્મા છે, જાગે ઉઠે તો સૌથી પહેલું છે અલૌકિક જ્ઞાન છે. આ 5 તત્વોનું નથી, અલૌકિક જ્ઞાન છે. અને પરમ જ્ઞાન એ અલૌકિક જ્ઞાન કહેવાય. આત્મજ્ઞાન તે બ્રહ્મ જ્ઞાન છે. તો આત્મજ્ઞાન તો બધી આત્માને તે જાણે છે કે હું આત્મા છું. જળ ચેતનનું રહસ્ય જાણો. જળ એટલે 5 તત્વોનું શરીર, 5 તત્વોની દુનિયા, મૃત્યુલોક. આ અમરલોક નથી, મૃત્યુલોક છે. તો હંમેશા આ ધરતી પર પ્રલય, કલ્પ પ્રલય, અર્ધ પ્રલય, મહાકલ્પ પ્રલય કેમ થાય છે તેનું રહસ્ય જાણવું પડશે. ધરતી ઉપર મૃત્યુલોકમાં લોકો પરેશાન, દુઃખી કેમ થાય છે? પોતાના કર્મ અનુસાર જે દુઃખી થાય છે, તો કર્મ બંધનથી મોક્ષ કેવી રીતે મળશે તેની ઉપર આપણે વિડીયો બનાવ્યો છે. તો પહેલા આત્મજ્ઞાન લો. આત્માની શક્તિને વધારો. હું આત્મા છું, શરીર નથી. શરીર મારું કર્મ કરવાનું સાધન છે. આત્મા અજર, અમર, અવિનાશી છે. આ તો બધા જાણે જ છે. જ્ઞાની લોકો જે બ્રહ્મજ્ઞાની છે તે બધા જ જાણે છે કે આત્મા અજર, અમર, અવિનાશી છે. આત્મા જન્મ મરણના ચક્રમાં આવે છે, શરીર ધારણ કરે છે, શરીરનો વિનાશ થાય છે, આત્માનો વિનાશ થતો નથી. આ તો બધા જાણે જ છે. અત્યારે આજની દુનિયામાં પરમાણુ બોમ્બ એટલા બધા બન્યા છે કે ધરતી પર 1000 વાર વિનાશ કરી નાખે એટલા પરમાણુ બોમ્બ બન્યા છે. તો આ પરમાણુ બોમ્બ જે બનાવવા વાળા છે તે સૂક્ષ્મ જગત વાળા છે. તો સૂક્ષ્મ જગતમાં એલિયન પણ છે, ભૂત પ્રેત પણ છે. અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાય જે ધરતી ઉપર આવ્યા છે તે ક્યાંથી આવ્યા છે તેના પર પણ મારો આખો વિડીયો છે. કેમ કે અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાય જે ધરતી ઉપર છે તે એલિયન દ્વારા કેવી રીતે સ્થાપના થઈ. અનેક ધર્મ કલયુગમાં, કલયુગ, કલ એટલે લડાઈ ઝઘડાનું યુદ્ધ. તો ધર્મના નામ પર અધર્મ થાય છે તેને કલયુગ કહેવાય છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કલયુગ, 4 યુગમાં જે કલયુગ હોય છે તેમાં આવતા સતયુગમાં જે સતો પ્રધાન વાયુમંડળ હોય છે, ત્રેતામાં રજો પ્રધાન, સતો રજો મિક્સ હોય છે, દ્વાપરમાં રજો પ્રધાન હોય છે, કલયુગમાં આવતા તમો પ્રધાન વાયુમંડળ બની જાય છે. લોકોના વિચારથી વાયુમંડળ બને છે. મનુષ્ય અને સૂક્ષ્મ જગતમાં જે પણ આત્મા જે વિચારે છે, વિચારથી જ વાઇબ્રેશન બને છે અને વાઇબ્રેશનથી વાયુમંડળ બને છે. અને વાયુમંડળમાં બધા લોકોના વિચાર જ પડેલા હોય છે. તો નેગેટિવ વાયુમંડળ લોકોના નેગેટિવ વિચાર પર છે. આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાનથી આપણે આત્માની શક્તિને ડેવલપ કરવી જોઈએ. આત્માની શક્તિને આપણે કેવી રીતે ડેવલપ કરવી જોઈએ? અહીં તો વેરાયટી આત્મા છે, અનેક પ્રકારની આત્મા છે. ધરતી ઉપર જ્ઞાનથી જાણી શકો છો કે એલિયન એટલે અલગ અલગ બ્રહ્માંડો, બીજા બ્રહ્માંડથી, મહાબ્રહ્માંડથી, ગેલેક્સી, આકાશગંગાથી, પરમહાબ્રહ્માંડ એટલે યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સથી આત્મા આવેલી છે અને મનુષ્ય બની ગઈ છે. કોઈ મનુષ્ય રૂપમાં છે, કોઈ સૂક્ષ્મ રૂપમાં છે, કોઈ એલિયન રૂપમાં છે, કોઈ ભૂત પ્રેતના રૂપમાં છે. આ સૂક્ષ્મ જગત છે, સપ્તલ વર્ડ છે. તો જેવી રીતે આપણા બ્રહ્માંડ છે તો એક બ્રહ્માંડમાં 14 લોક છે. આ ભૂરલોક છે, ઉપર ભૂગર્ભલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, મહાસત્યલોક, બ્રહ્મપુરી, તેની ઉપર વિષ્ણુપુરી, શિવપુરી, તેની ઉપર પરમધામ અને નીચે 7 પાતાળ લોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાળ લોક. 7 લોક ઉપર ને 7 લોક નીચે, એમ 14 લોક એટલે 14 ભુવન છે. 14 લોકોમાં રહે છે. સૂક્ષ્મ તન પણ રહે છે. તેવી રીતે બીજા લોકોમાં ભૂગર્ભ લોકમાં ગાંધર, કિન્નર, યક્ષ રહે છે. સ્વર્ગ લોકોમાં દેવતા રહે છે. મહરલોકમાં મોટા મોટા મહર્ષિ રહે છે. જનલોક, તપલોકમાં બધા રહે છે. અને નીચે 7 લોકમાં અસુર, મહાઅસુર રહે છે. નીચે નાગલોક છે. તો આ બધું આખું બ્રહ્માંડનું જ્ઞાન હોવું જોઈએ ને આ બધું જ બદલવું પડશે. ધરતીને બદલવી હોય તો
આ બધું જ બદલવું પડશે. કેમ કે ધરતી ઉપર જે વાયુમંડળ બનેલ છે તે કેવલ મનુષ્યના સંકલ્પથી નથી બન્યું, મનુષ્યના વિચારથી નથી બન્યું. સૂક્ષ્મ જગતના મનુષ્યથી અનેક ગુણી આત્મા ધરતી ઉપર જે 500 કિલોમીટર 1000 કિલોમીટર સુધી નેગેટિવ આત્મા ઘણી બધી છે. તો તે આત્મા મનુષ્ય એટલે સૂક્ષ્મ વતન મૃત્યુલોક સૂક્ષ્મ લોકમાં બધી આત્માને બદલવી પડશે. તો આત્માને બદલવા માટે તેના વિચાર બદલવા માટે આત્મજ્ઞાન જોઈએ, બ્રહ્મ જ્ઞાન જોઈએ. બ્રહ્માંડનું આદિ મધ્યનું જ્ઞાન બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. અમારો વિડીયો છે બ્રહ્મ જ્ઞાન ઉપર. બીજો વિડીયો છે બ્રહ્મ જ્ઞાનથી શું ફાયદો. બીજો પણ એક વિડીયો છે આપણે કે મહાકાળ પ્રલયમાં કોણ બચશે પાર્ટ 1 2. બીજો છે ભારત પર તો શું ભારત બચશે 1 2 3. તો આ બધા વિડીયો જોશો તો આખી ડિટેલ સમજી જાશો. કેમ કે અહીં એક વિડીયોમાં થોડી મિનિટમાં બધું જ્ઞાન સમજાવવું મુશ્કેલ છે. પણ આત્મજ્ઞાનથી જ્યારે આત્મા ને આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય છે, આત્મજ્ઞાન આવે છે, આત્માની શક્તિ આત્માનો પાવર. કેમ કે આત્મા ઉપર આવરણ લાગેલા છે, મનની અંદર બુદ્ધિ સંસ્કાર છે. તો મનને જ્ઞાનથી જ બદલી શકો છો. મનને બદલવું પડશે. મનની શક્તિ જે છે આખી તો મન ही ફસાવે છે મૃત્યુલોકમાં. મનને બદલવું પડશે. આત્મજ્ઞાન આવશે ત્યારે આત્માને સમજાશે કે હું આત્મા છું, શરીર તો કર્મ કરવાનું સાધન છે અને માટે મન જ બદલવાનું છે. મનને પરમાત્મામાં લગાડવાનું છે. પરમાત્મા કોણ છે તો ગીતા જ્ઞાનથી જાણો. પરમાત્મા કેવી રીતે મળે છે. પરમાત્મા માટે ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે હું જપ તપ ધ્યાન યોગથી નથી મળતો, હું જ્ઞાનથી મળું છું. જ્ઞાની આત્મા મને ખૂબ જ પ્રિય છે, વિશેષ પ્રિય છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે તું આત્મ સ્વરૂપ બન, મને પરમાત્માને યાદ કર, હું તારા બધા પાપોનો વિનાશ કરી અંતમાં તને ઉચ્ચતે ઉચ્ચ પરમધામ લઈ જઈશ. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું છે તું આત્માની ચિંતા કર. આત્માની ચિંતા કરવાનો સમય હવે આવી ગયો છે. કેમ કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું, પરમાણુ બોમ્બ ફાટ્યા, હાઇડ્રોજન બોમ્બ પરમાણુ બોમ્બ જે બધા બોમ્બ સૂક્ષ્મ વતનવાળાએ બનાવડાવ્યા, મનુષ્યો દ્વારા બનાવવામાં આવ્યા, વિનાશના બધા સાધન ફૂટશે. તો એક સાથે પરમાણુ બોમ્બ હાઇડ્રોજન બોમ્બ બધા એક સાથે ફૂટશે. લોકોની બુદ્ધિ વિનાશકારી બની ગઈ છે. વાયુમંડળમાં વિનાશ વિનાશ વિનાશના વાઇબ્રેશન પડેલ છે. વિનાશના વાઇબ્રેશનને આપણે બદલવાના છે. આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને પરમ પિતાને યાદ કરી બ્રહ્મ જ્ઞાનથી તેને પરમ મહાબ્રહ્મ બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્માંડના ક્રિએશનને જાણી શકો છો. જે બ્રહ્મલોક પરમધામમાં નિર્ગુણ નિરાકાર જે રહે છે, મહાબ્રહ્મ એટલે મહાશિવ, નિર્ગુણ નિરાકાર મહાશિવ, બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકારથી જ બ્રહ્માંડ મહાબ્રહ્માંડ પરમ મહાબ્રહ્માંડ આ બધાને જ્ઞાનથી જાણી શકો છો. વિશ્વને આજે સાયન્સ વાળા દેખાડે છે કે બ્રહ્માંડ મહાબ્રહ્માંડ પરમ મહાબ્રહ્માંડ આ બધું આખી ડિટેલમાં જ્ઞાનથી જાણશો તો તમને આખું સમજમાં આવી જશે. આપણે કેવલ એક બ્રહ્માંડ નહીં, આખા મલ્ટીવર્સને બદલવું પડશે. ત્યારે આપણને પરમ શાંતિ મળશે. તો આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન આવશે. તો આત્મ સ્વરૂપ બનીને જ્યારે તમે આત્માને ઇમર્જ કરશો કે હું આત્મા છું, આખો દિવસ આત્મ સ્વરૂપમાં કર્મયોગી બનશો. તો ગીતામાં આ જ કહ્યું છે કે તું કર્મયોગી બન. ગૃહસ્થાશ્રમ સૌથી મોટો આશ્રમ છે. કેમ કે ગૃહસ્થાશ્રમમાં રહેવા વાળી આત્મા ઘણી મોટી પાવરફુલ આત્મા મૃત્યુલોકમાં છે. તે સાધારણ મનુષ્ય બની ગઈ છે. ઘણી પાવરફુલ આત્મા છે પણ મૃત્યુલોકમાં ફસાઈ ગઈ છે. સાધારણ મનુષ્ય બની ગયા છે, ફસાઈ ગઈને મૃત્યુલોકમાં અજ્ઞાન રૂપી અંધકારમાં ફસાઈ ગઈ છે. ધરતી ઉપર અજ્ઞાન રૂપી અંધારું છવાઈ ગયું છે. જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાનથી જ તમને જ્ઞાનની રોશની મળશે. જ્ઞાનની રોશનીથી સૌથી પહેલા આત્મજ્ઞાન મળશે, પછી બ્રહ્મ જ્ઞાન. પરમાત્માને ઓળખો. પરમાત્માને કઈ રીતે ઓળખશો? આત્મ સ્વરૂપ બનીને પરમાત્માને યાદ કરો. પરમાત્માનું ચિંતન કરશો, આત્મચિંતન કરશો, સ્વચિંતન કરશો, ત્યારે જ આત્મામાં પાવર આવશે. આત્મામાં પાવર આવશે પણ આત્માનો પાવર દબાયેલો છે. ચારો ઓર ઉપર આવરણ છે, કર્મ બંધનના આવરણ છે. સૂક્ષ્મ આવરણ, સ્થૂળ આવરણ. જેવી રીતે 5 તત્વોના શરીરમાં સ્થૂળ શરીર છે,
સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, પરમ મહાકારણ શરીર. તો આ બધુંનું કારણે આત્મા દબાયેલી છે. હવે આત્માને ઇમર્જ કરીને આત્માની પાવરને વધારવાની છે. તો આત્માની પાવર કેવી રીતે વધશે? આત્માનું પરમાત્મા સાથે કનેક્શન અર્થાત યોગ. યોગ એટલે કનેક્શન. આત્માનું પરમાત્મા સાથે કનેક્શન એટલે યોગ થાય. તો આત્મ સ્વરૂપ બનીને પરમાત્માને યાદ કરો તો આત્મામાં પાવર આવશે. આત્મામાં પાવર આવશે તો આત્માનો દીવો બળશે. સાચી દિવાળી આત્મરૂપી દીવો બળે તે જ છે. તો જ્યારે આત્મરૂપી દીવો બળશે, આત્મ સ્વરૂપ આભાસ થશે, આત્મજ્ઞાન થશે. આત્મ સ્વરૂપનો અનુભવ થતા જ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જશો. ત્યારે ધીરે ધીરે મનમાં પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાશે. આખી દુનિયામાં, આખા વિશ્વમાં પરમ 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 મહાશાંતિ છે, મહાશાંતિ છે, મહાશાંતિ છે. તો આખી દુનિયામાં વાઇબ્રેશન ફેલાશે. કેમ કે આ આખી દુનિયા વાઇબ્રેશનથી જ બનેલી છે. કેમ કે બ્રહ્માએ સંકલ્પ દ્વારા દુનિયા બનાવેલી છે. આપણા બ્રહ્માંડનો સમય પણ છે બ્રહ્માના 100 વર્ષ. તો બ્રહ્મા દ્વારા સર્જન, વિષ્ણુ દ્વારા પાલના અને શંકર દ્વારા વિનાશ. બ્રહ્માનું આદિશક્તિ, આદિશિવ તે આખા બ્રહ્માંડને ચલાવે છે. કેવી રીતે ચલાવે છે તે બધું બ્રહ્મ જ્ઞાનમાં આવશે. તો પરમ શાંતિના વાઇબ્રેશન આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને મનથી સંકલ્પ કરવાનું છે કે આખા વિશ્વમાં પરમ શાંતિથી ભરપૂર છે. આખા વિશ્વમાં પરમ શાંતિ, પરમ શાંતિ, પરમ શાંતિ છે. લોકોને પરમ શાંતિ ટચ થઈ રહી છે. લોકોને પરમ શાંતિ મળી રહી છે. આખા વિશ્વમાં પરમ શાંતિના વાઇબ્રેશન જઈ રહ્યા છે. તો લોકો ધીરે ધીરે પરમ શાંતિના વાઇબ્રેશનથી જાગશે. લોકોને તો પરમ શાંતિથી જ જગાડવા પડશે. કેમ કે આત્માનો મૂળ અને ગુણધર્મ શાંત સ્વરૂપ જ છે. એટલે પહેલા મોટા મોટા ઋષિ મુનિ, મહર્ષિ, બ્રહ્મર્ષિ, રાજઋષિ શાંતિ માટે યજ્ઞ કરતા હતા. શાંતિ યજ્ઞ કરતા હતા. હંમેશા વિશ્વ શાંતિ માટે યોગ કરતા. આખા વિશ્વ માટે. કેમ કે સનાતન ધર્મમાં વસુદેવ કુટુંબકમની ભાવના છે. આખું વિશ્વ એક કુટુંબ છે અને એક જ પરિવારના છે તે ભાવના છે. એક જ પરમાત્માની બધા સંતાન છે. પણ બધા અનેક મઠ, પંથ, ધર્મ, સંપ્રદાયમાં ફસાઈ ગયા છે. તો જ્ઞાન આવશે, જ્ઞાન આવશે તો બધું જ આત્મજ્ઞાન આવશે. આત્મજ્ઞાન આવશે તો બ્રહ્મ જ્ઞાન આવશે. બ્રહ્મ જ્ઞાનથી પરમ શાંતિના વાઇબ્રેશન તમે ફેલાવશો તો ધીરે ધીરે પહેલા તમારી ઓરા સૂક્ષ્મ શરીર બદલશે. કારણ શરીરમાં જે અનેક જન્મ મરણના ચક્રનું રેકોર્ડ પડેલું છે તે કારણ શરીરમાં કર્મના કારણે મન, વચન, કર્મથી જે કર્મ કરો તે બધું જ કારણ શરીરમાં રેકોર્ડ થાય છે. તો ધીરે ધીરે આત્મ સ્વરૂપથી કારણ શરીરમાં બધું જ રેકોર્ડ ભસ્મ થઈ જશે અને આત્મા કર્માતીત અવસ્થામાં આવશે. કર્મથી પરે બની જશે, ભાવાતીત બની જશે. તો ભાવનાથી કર્માતીત, ગુણાતીત, ત્રિગુણાતીતથી પરે, સતો રજો તમો થી ત્રિગુણાતીત આત્મા બની જશે. પરમ શાંતિના વાઇબ્રેશન વિશ્વ કલ્યાણકારી બની જશે. વિશ્વ સેવાધારી બની જશે. તેના મનમાં કેવલ વિશ્વ પરિવર્તન, વિશ્વ કલ્યાણ, બધાને શાંતિ આપવા ની ભાવના જાગશે. બધાને પરમ શાંતિનો અનુભવ કરવાનો, આખી દુનિયાને પરમ શાંતિથી બદલવાનું લક્ષ્ય બની જશે. નિરંતર ઘર ગૃહસ્થમાં રહીને જ્ઞાન આવવાથી, ધ્યાન આવવાથી લોકો પોતાના લક્ષ્ય, આત્માને પોતાનું લક્ષ્ય બનાવી નાખશે. લક્ષ્ય નક્કી કરે છે, મારે વિશ્વને બદલવું છે, પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવા છે. બધી જગ્યાએ આ એક લક્ષ્ય બની જશે. કેમ કે આખી દુનિયાને બચાવવાનું છે. કોઈ પણ તરીકેથી આખી દુનિયાને બચાવવાનું છે. ત્રીજા વિશ્વયુદ્ધને રોકવું છે. તો આવી રીતે બધા જાગીએ છે. 33 કોટી દેવી દેવતા જાગી જશે. બેહદ નહીં, આત્મા 9 લાખ જે છે પુરુષ અને પ્રકૃતિ તે જાગી જાય. બધા જ ધીરે ધીરે જાગી જાય. અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયની આત્મા વાઇબ્રેશનથી ધીરે ધીરે જાગી જાય. કેમ કે છેલ્લે જોઈએ તો છે શાંતિ જ ને. આત્માનો મૂળ ગુણ ધર્મ શાંત સ્વરૂપ છે. મેન ગુણ આત્માનો શાંત સ્વરૂપ જ છે. જ્યારે આત્મા નિરંતર નિરાકાર, જ્યારે આત્મા નિર્ગુણ નિરાકાર હોય છે પરમધામમાં, ત્યારે તે શાંત સ્વરૂપ હોય છે. ત્યાં પરમધામમાં, બ્રહ્મલોકમાં પરમ શાંતિ હોય છે, બ્રહ્મ સ્વરૂપ હોય છે. તો આ બધું આત્માની અંદર તો શાંતિ જ હોય છે. એટલે શાંતિ માટે બધી આત્મા ભટક્યા કરે છે
ક્યારેક અહીં તો ક્યારેક વહીં ત્યાં જાય છે, પણ શાંતિ મળતી નથી. દુનિયાની હાલત ખૂબ જ નાજુક છે, ખૂબ જ ખરાબ છે. બધાને આપણે બદલવાના છે, બધાને જગાડવાના છે. આત્મજ્ઞાન આપીને પરમધામના વાઇબ્રેશનથી બધાને શાંતિ આપવાની છે. આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને પરમાત્મા સાથે કનેક્શન જોડીને યોગ કરી યોગ બળથી આત્માનો પાવર વધારવાનો છે. પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવીને દુનિયાને આપણે બચાવવાની છે. જો આખી દુનિયાને ના બચાવીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે. તેનું શું થશે તેવી કલ્પના પણ તમે કરી શકો છો, કેમ કે ચાર યુગ પૂરા થવાથી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ પૂરા થવાથી અર્ધ પ્રલય થાય છે. અહીં આવી રીતે 71 વાર અર્ધ પ્રલય થાય છે. આખી ધરતી ઉપર બધું જ પ્રલય થાય છે. તેને મન્વંતર કહે છે. મનુ શત્રુપાનો સમય પૂરો થઈ જાય છે, તેને મન્વંતર કહે છે. તો આવા 14 મન્વંતર પૂરા થવાથી એક કલ્પ પ્રલય થાય છે. કલ્પ પ્રલય એટલે બ્રહ્માપુરી, જ્યાં બ્રહ્મા રહે છે, ત્યાં એક દિવસ થાય છે. 4 યુગનો સમય 43,20,000 વર્ષ છે. કલયુગ 4,32,000 વર્ષનો, તેનાથી ડબલ દ્વાપર, તેનાથી 3 ગુણો ત્રેતા અને તેનાથી 4 ગુણો સતયુગ. તો સમયથી પહેચાન કરો, કાલચક્રને પહેચાનો. કાલ એટલે સમય. સમયનો ચક્ર ફર્યા જ કરે છે. અર્ધ પ્રલય, પ્રલય, કલ્પ પ્રલય, મહાકાલ પ્રલય. મહાશિવ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડને પોતાના રોમ રોમમાં સમાવી લે છે. તો મહાબ્રહ્માંડમાં અનંત કોટી બ્રહ્માંડ હોય છે. પરમ મહાબ્રહ્માંડમાં અનંત બ્રહ્માંડ હોય છે. અનંતનું વિશ્વ છે. બેહદનું વિશ્વ છે. આખું મલ્ટીવર્સ છે. સાયન્સની થિયરી છે. યુનિવર્સ, મલ્ટીવર્સ, પેરેલર યુનિવર્સ, આ બધું સાયન્સ અને શાસ્ત્રના જ્ઞાનથી ટેલી કરો, કેમ કે શાસ્ત્રોમાં આખું જ્ઞાન છે. અનંત કોટી બ્રહ્માંડનું જ્ઞાન છે. એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર હોય છે. તે અનંત કોટી બ્રહ્માંડમાં અનંત બ્રહ્માંડના વિષ્ણુ, શંકર અને બ્રહ્મા હોય છે. મહાબ્રહ્માંડમાં મહાઆદિશક્તિ ચલાવે છે. આ બધું જ્ઞાન તમને મળી જશે. તેના પર ઘણા વિડીયો છે. આપણા આદિશક્તિ પર પણ વિડીયો છે. મહાબ્રહ્માંડની આદિશક્તિ. તો આ બધું જ્ઞાન આવશે. જ્ઞાન આવશે તો ધીરે ધીરે સમજમાં આવશે કે આ મૃત્યુલોકમાં જન્મ મરણના ચક્રમાં કર્મ બંધનમાં ફસાતા જ ગયા છીએ. આપણે કર્માતીત બનવાનું છે. કર્માતીત બનવા માટે ભાવાતીત, ગુણાતીત બનવું પડશે, ત્રિગુણાતીત બનવું પડશે. આ જ્ઞાન છે. તો જ્યારે જ્ઞાન આવે છે ત્યારે મન, બુદ્ધિ, સંસ્કાર બદલી જાય છે. મન બદલી જાય છે અને મન આત્મ સ્વરૂપમાં લાગી જાય છે. મન આત્મામાં લાગી જાય છે. મન નિરંતર કર્મયોગી બનાવવું પડશે. વિકર્મ વિનાશ થઈ જાય એવા યોગ કરવા પડશે. કારણ શરીરમાં પાવર આવે છે. કારણ શરીરમાં જે રેકોર્ડ પડ્યું છે તે વિકર્મ વિનાશ યોગ દ્વારા થાય છે. સૂક્ષ્મ શરીર બદલાય છે અને ઓરા પણ બદલી જાય છે. ઓરા એકદમ સાફ થઈ જાય છે ત્યારે સંકલ્પમાં શક્તિ આવે છે. આત્માની પાવર સંકલ્પ દ્વારા પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવે છે. બધી બાજુ તમારી ઓરા પરમ શાંતિથી ભરાઈ જાય છે. ઘર પરમ શાંતિથી ફેલાઈ જાય છે. પહેલા તમારું ઘર બધી બાજુ પરમ શાંતિના વાઇબ્રેશનથી ભરપૂર થઈ જાય છે. ઘરમાં રહેવા વાળા બધાને ધીરે ધીરે પરમ શાંતિ મળશે. બધાને પરમ શાંતિ મળશે. બધી બાજુ ધીરે ધીરે પરમ શાંતિ ફેલાશે. જેટલી આત્માની પાવર યોગ બળથી વધતી જશે તેટલી બધી બાજુએ ધીરે ધીરે ફેલાશે. જે પણ તમને યાદ કરશે તેને પરમ શાંતિના વાઇબ્રેશન ટચ થશે. જો દુશ્મન પણ હશે તો તેને પણ પરમ શાંતિ ટચ થશે. તે પણ બદલી જશે. તેને પરમ શાંતિ ટચ થશે. બધું જ અંતમાં બદલાઈ જશે. અંતમાં તો બધાને પરમ શાંતિ જ જોઈએ છે. બધી બાજુ પરમ શાંતિ મળશે. તો આવી રીતે બધા ધીરે ધીરે જાગી જશે. ધીરે ધીરે 33 કોટી દેવી દેવતા બધા આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને યોગ બળથી પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવશે. તો આખું વાયુમંડળમાં વિનાશના વાઇબ્રેશન પડેલા છે તે બધું પરમ શાંતિથી ભરાઈ જશે. ધીરે ધીરે વિશ્વ તો બદલાવાનું જ છે. મહાવિશ્વ પરિવર્તન તો થવાનું જ છે, પણ પોઝિટિવ રીતે પરિવર્તન કરવાનું છે. વિનાશ થઈને પરિવર્તન થાય એ તો દુઃખદાયી હોય. હંમેશા વિનાશ દુઃખદાયી જ હોય છે. તો આપણે ધીરે ધીરે વાયુમંડળમાં પરમ શાંતિના વાઇબ્રેશન બધા મળીને ફેલાવી નાખીએ.
તો બધી બાજુ પરમ શાંતિ વાયુમંડળમાં ફેલાઈ જશે. વાયુમંડળમાં એક એક સેલમાં એક એક કણમાં પરમ શાંતિ પરમ શાંતિ પરમ શાંતિ ફેલાઈ જશે. ધીરે ધીરે સૂક્ષ્મ જગત વાળા જે વિનાશ કરવા માંગે છે તે વિનાશના જે સાધન બનેલા છે તે બધા વિનાશકારી પણ પરમ શાંતિ બોલવા લાગશે. વિનાશકારીનું મન પણ બદલાઈ જશે. તેને પરમ શાંતિ ટચ થવાથી તેના સૂક્ષ્મ અને ઓરા પરમ શાંતિ થી ભરાઈ જશે. તેના મનને ટચ થશે પરમ શાંતિના વાઇબ્રેશન. મન ધીરે ધીરે પરમ શાંતિથી ભરાતું જશે. વિનાશકારી પણ પરમ શાંતિ વિચારશે, બોલશે. એટલે આપણે કોઈ પણ રીતે બધાને જગાડવા પડશે. બધી બાજુ બધાને જગાડવાના છે. આત્મ સ્વરૂપમાં સ્થિર હોય, આત્મજ્ઞાન હોય, બ્રહ્મજ્ઞાન હોય, જ્ઞાન માર્ગ સાધારણ જ છે. કોઈ મોટી વાત નથી. બ્રહ્માંડમાં આદિ મધ્યનું જ્ઞાન આ તો સાધારણ વસ્તુ છે. થોડી જ વાત છે. આત્મ સ્વરૂપ બનશો તો બધી જ સમજમાં આવી જશે. કેમ કે આત્માની ઉપર જે આવરણ છે તેનું બધું જ રેકોર્ડ છે. તેને કોણ તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાનું છે, કેમ જવાનું છે, આ લક્ષ્ય પણ ખબર પડી જશે. એટલે કોઈ પણ રીતે બધાને જગાડવાના છે. અને પરમ શાંતિના વાઇબ્રેશનથી ત્રીજા વિશ્વયુદ્ધને આપણે કઈ રીતે રોકી શકીએ, આખા વાયુમંડળને બદલી શકીએ. સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત ધીરે ધીરે આત્માની શક્તિ વધશે. યોગ બળથી પરમાત્મા થી પાવર આવશે. ધીરે ધીરે આખી દુનિયામાં ઉપરના સૂક્ષ્મ જગતમાં ઉપરના બ્રહ્માંડમાં 14 લોકમાં પણ પરમ શાંતિના વાઇબ્રેશન જશે. ત્યાં 14 લોકમાં પણ રહેવા વાળી આત્મા સૂક્ષ્મ જગતમાં તેને પણ પરમ શાંતિ ટચ થશે. આખું બ્રહ્માંડ વાઇબ્રેશન ફેલાવીને આખી ગેલેક્સીમાં ફેલાશે. આખા યુનિવર્સમાં ફેલાશે. આત્મામાં શક્તિ ઘણી આવશે. પાવરફુલ આત્મા જ્યારે આત્મ સ્વરૂપમાં ખૂબ જ પાવરફુલ બનશે ત્યારે આત્માની બધી શક્તિ જાગૃત થઈ જશે અને બધાને ધીરે ધીરે જગાડી શકશે. વાઇબ્રેશનથી જ આપણે જગાડી શકશું. કેમ કે બ્રહ્માએ સંકલ્પ દ્વારા સૃષ્ટિ બનાવી છે, તો સંકલ્પ દ્વારા જ બધું છે. આ સ્થૂળ જગતમાં પણ વાઇબ્રેશનથી બન્યું છે. સૂક્ષ્મ જગત નિર્ગુણ નિરાકાર બ્રહ્મએ પણ સંકલ્પ દ્વારા આ બ્રહ્માંડ ને બનાવ્યું છે. મહાબ્રહ્માંડ ગેલેક્સી પણ વાઇબ્રેશનથી જ બન્યું છે. મહાબ્રહ્મએ સંકલ્પ કર્યું અને અનંતા અનંત બ્રહ્મ બન્યા. તેવી રીતે પરમ મહાબ્રહ્મ એ સંકલ્પ કર્યા અને મહાબ્રહ્મ બન્યા. એવી રીતે બધું સંકલ્પ અને વાઇબ્રેશનથી જ બન્યું છે. તો વાઇબ્રેશનને જાણવા, માનવું, સમજવું જ્ઞાનથી. આપણે જે સનાતન જ્ઞાન છે, સનાતન જ્ઞાનમાં વેદ અને શાસ્ત્રોનો સાર છે. જડ અને ચેતન. જડ એટલે 5 તત્વો, સ્થૂળ દુનિયા, અને ચેતન એટલે આત્મા. તો આપણે જડમાં રહીને, શરીરમાં રહીને આત્મામાં અનુભવ કરવાનો છે. ચેતનાને જગાડવાની છે. ચેતનાનો પાવર વાપરીને બધાને જગાડવાના છે અને બધાને જાગૃત કરીને પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવીને આ જ લક્ષ્ય જીવનમાં રાખવાનો છે. બધાને જગાડો. આના વગર જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું, પરમાણુ બોમ્બ ફાટ્યા તો શું થશે? 1000 વાર ધરતીનો વિનાશ થઈ જાય એટલી કાલ અગ્નિ ચલશે કે આત્મા બધા જ બળી જશે. ખાલી મનુષ્ય તો બળીને ખલાસ થઈ જશે. સૂક્ષ્મ રૂપમાં 3 તત્વોમાં આવી જશે અને 3 તત્વો વાળા ભૂત પ્રેત ખાલી એલિયન હશે તો તે પણ બળી જશે. જેની પાસે પરમ તત્વો છે તે નહીં બળે. આત્મ સ્વરૂપમાં છે, નિરાકારી આત્મા છે. નિરાકારી આત્મા કોઈ બાળી શકતું નથી. આત્માને કાળ અગ્નિ પણ બાળી નથી શકતી. જેવી રીતે બ્રહ્માના 100 વર્ષ પૂરા થવાથી નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સૂર્યમાં પ્રવેશ કરીને કાળ અગ્નિ પેદા કરી આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરે છે. તેવી રીતે મહાબ્રહ્મ એટલે મહાશિવ નિરાકાર મહાશિવ મહાકાલ બનીને અનંતા અનંત કોટી બ્રહ્માંડને મહાકાલ અગ્નિમાં બાળીને પોતાના રોમ રોમમાં સમાવી લે છે. આ બધું આપણા વેદો શાસ્ત્રોમાં લખેલું છે, પણ જ્ઞાન માર્ગમાં કોઈ ચાલતું નથી. મૃત્યુલોકમાં લોકો ફસાઈ ગયા છે. થોડું જ જ્ઞાન છે, કોઈ મોટી વાત નથી. જ્યારે ડોક્ટર એન્જિનિયર બનીને કેટલા વર્ષ વાંચન કરે છે, કેટલો ખર્ચ કરે છે, આખી જિંદગી તો વાંચવાના જ છે. તો પણ કેટલું આસાન જ્ઞાન છે. આ જ્ઞાન આપણો કોર્સ છે. આપણી બીજી એક ચેનલ છે પરમ શાંતિ મોટિવેશન અને મેડિટેશનની ચેનલ છે. તેમાં 10 કલાકનો કોર્સ છે. તમે ઈચ્છો તો 10 કલાકમાં જ્ઞાન સમજી શકો છો.
તેમાં બેહદનું પરમ જ્ઞાન છે. બેહદના વિશ્વનું આદિ મધ્યનું જ્ઞાન છે. તો તમે ખાલી 10 કલાકમાં બેહદનું પરમ જ્ઞાન સમજી શકો છો. મહાવિશ્વ પરિવર્તન માટે પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવીને, પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવીને આપણે પોઝિટિવ રીતે મહાવિશ્વને કેવી રીતે પરિવર્તન કરી શકો છો તેમાં આખું જ્ઞાન છે. ખાલી 10 કલાકમાં તમે જ્ઞાન સમજી શકો છો. સવારમાં 5:30 થી 6:30 સાક્ષી જ્ઞાન યોગ કરાવે છે. તમે તે ક્લાસ સાંભળો. રાત્રે 10 થી 11 અનંત પણ ક્લાસ કરાવે છે. જ્ઞાન યોગ થાય છે. આખી વિડીયો આપણા જ્ઞાનથી ની જ હોય છે. બધું જ્ઞાન શાસ્ત્રો આધાર પર છે. આપણા બેહદના આધાર પર પણ જ્ઞાન સમજાવવામાં આવે છે. ભક્તિનું ફળ છે જ્ઞાન. તો આ જ્ઞાન માર્ગ છે. જ્ઞાન એટલે પ્રકાશ, પરમ પ્રકાશ. આત્મ જ્ઞાન એટલે આત્મ સ્વરૂપની અનુભૂતિ. આત્માનો દીવો સળગાવીને લોકોને બદલવાના છે. લોકોને સુખ આપવાનું છે, પરમ શાંતિ આપવાની છે. આપણો લક્ષ્ય કેવલ પરમ શાંતિ દેવાનું છે. વિશ્વ કલ્યાણકારી બનવાનું છે. વિશ્વ પરિવર્તક બનવાનું છે. વિશ્વ સેવાધારી બનવાનું છે. એટલે જાગો, ઉઠો અને પોતાના લક્ષ્યને મહાવિશ્વ પરિવર્તન, પોઝિટિવ પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો. 5 તત્વોને પરમ તત્વોમાં બદલવાનું છે અને પરમ તત્વોને પરમ લાઇટ, પરમ પ્રકાશમાં બદલવાનું છે. બધું જ બદલીને કોઈને દુઃખ દર્દ ના હોય, નહીતર મહાકાલ અગ્નિમાં બળશે. મહાકાલ પ્રલય થશે તો મલ્ટીવર્સ 100 કલા છે. 100 કલામાં અલગ અલગ મહાકાલ અગ્નિ હોય છે. તો તેમાં બધા જ બળશે. આખા મલ્ટીવર્સમાં કેટલા યુનિવર્સ છે, કેટલી ગેલેક્સી છે, કેટલા સોલર સિસ્ટમ છે, તો કેટલા બધા લોકો રહે છે. એટલે બધા જ્ઞાની યોગી બનો. યોગ બળથી સ્વ પરિવર્તન કરીને વિશ્વ પરિવર્તન કરો. ઘણું આગળ વિચારવાનું છે. ખાલી પોતાના માટે જીવાવાળા જાનવર છે એવું આપણે નથી બનવાનું. ગીતામાં કહ્યું છે, જે પોતાના માટે જીવે છે તે જાનવર મિશલ છે. એટલે આપણા માટે જીવવાનું નથી, કેવલ વિશ્વ કલ્યાણ માટે જીવવાનું છે. કેમ કે હવે સમય નથી. જાગો, ઉઠો, નહીં તો અત્યારે નહીં તો ક્યારેય પણ નહીં. સમય હાથમાંથી નીકળી જશે. ટાઈમ લોસ, બધું જ લોસ. સમય હાથથી નીકળી ગયો તો પછી કંઈ નહીં કરી શકો. અંતમાં કાલ અગ્નિમાં બળવું પડશે. તમે વિચારો, કાલ અગ્નિમાં બળવું કે પરમ શાંતિના મહાત્મ સ્વરૂપમાં સ્થિર થઈને વ્યક્તથી અવ્યક્ત ધારણ કરીને પરમધામમાં જવું. ઉચ્ચતે ઉચ્ચ પરમધામમાં જવાનું છે. ક્યાં જવાનું, કેવી રીતે જવાનું, તે બધું અલગ અલગ વિડીયોમાં જ્ઞાન આપેલું છે. આ જ્ઞાન માર્ગ છે. એટલે જ્ઞાની બનો, જ્ઞાન સ્વરૂપ બનો, જ્ઞાનને જીવનમાં ધારણ કરો. આ જ પરમ સત્ય જ્ઞાન છે. પરમ સત્ય સનાતન જ્ઞાન છે. સનાતન એટલે જેનો વિનાશ નથી થતો. જેનો વિનાશ થઈ જાય તે સનાતન નથી. આત્માનો વિનાશ નથી થતો. આત્મા જ સનાતન સત્ય છે. પરમ સત્ય સનાતન આત્મા જ છે. અને પરમાત્મા તો પરમાત્મા તે પરમ સત્ય સનાતન છે. એટલે સનાતન જ્ઞાનનો સાર સમજો. બધા વેદો શાસ્ત્રોનો સાર આ જ છે. તો આત્મ સ્વરૂપ બનીને મને પરમાત્માને યાદ કરો. હું તારા બધા જ પાપોનો વિનાશ કરી અંતમાં તને ઉચ્ચતે ઉચ્ચ પરમધામ લઈ જઈશ. તો જ્ઞાની બનો, યોગી બનો, બધાને જગાડો. બધાને જગાડવાના છે. નિરંતર કર્મયોગી બનીને પોતાના ઘરથી જ શરૂઆત કરો. પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો. ઘરમાં રહેવા વાળા બધા પરમ શાંતિનો અનુભવ કરશે. સોસાયટીમાં, પોતાના રાજ્યમાં, દેશમાં, બધી બાજુ ફેલાવો. આખો દિવસ કર્મયોગી બની ખાલી પરમ શાંતિ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને બીજો કોઈ કિનારો નથી. એક જ કિનારો છે, પરમ શાંતિ. આત્મ સ્વરૂપ અને યોગ. આત્માથી પરમાત્માનું કનેક્શન એટલે યોગ. અને આત્માના પાવરથી પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો. આ જ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. બધા જાગશે, ઉઠશે. મને વિશ્વાસ છે બધા જાગી જ જશે, ઉઠશે અને વાયુમંડળમાં પરમ શાંતિ ફેલાવશે. આખી ધરતીનું વાયુમંડળ બદલી નાખશે. આખું વાયુમંડળ પરમ શાંતિથી ભરાઈ જશે. લોકોને પરમ શાંતિ મળશે. વિનાશકારી પણ પરમ શાંતિ વિચારીને બોલવા લાગશે અને વિનાશ અટકી જશે. બધાઓ વિનાશ રોકી શકશે. એટલે બધા જ પોતપોતાનું જ્ઞાન અને યોગ વધારો. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m.
Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो